મહીસાગરથી મહીસાગર જિલ્લામાં પણ મેઘરાજાએ ધોધમાર ધડબડાટી બોલાવી, જેને પગલે રાજ્યના ત્રીજા નંબરના મોટા એવા કડાણા ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ। સારી આવક થતા કડાણા ડેમમાંથી 60,000 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે, જે માટે ડેમના એડિશનલ સ્લીપ લેવલના જે 4 ગેટ છે 9 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા। મહત્વનું છે કે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે, જેને લઈને હાઇડ્રો પ્રોજેક્ટ મારફતે 4 યુનિટ કાર્યરત કરીને 240 મેગાવોટ વીજળી પણ ઉત્પન્ન કરવામાં આવી રહી છે। મહત્વનું છે, નદીમાં પાણી છોડાતા હાલ આસપાસના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। મહીસાગર જિલ્લામાં અવિરત પડેલા વરસાદના પગલે કેચમેન્ટ વિસ્તારમાં ભારે આવક થવાના કારણે ગુજરાતના ત્રીજા નંબરના કહેવાતા કડાણા ડેમમાં 2 લાખ ક્યુસેક જેટલી ભારે આવક થઈ અને જેને લઈને ડેમની જળ સપાટીમાં વધારો થયો। ત્યારે ડેમની જળ સપાટી 408 ફૂટથી પણ વધારે પહોંચી છે। ત્યારે તેનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે કડાણા ડેમમાંથી 60,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે। હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે કડાણા ડેમના એડિશનલ સ્પિલવેલ ગેટમાંથી 4 ગેટ 9 ફૂટ સુધી ખોલી અને 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। બીજી તરફ પાવર હાઉસ જે છે તેને અંદર 20,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે। આમ કુલ 80,000 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે મહી નદી ગાંડી તૂર બની હોય તેમ કડાણા ડેમમાંથી પાણી છોડવાના કારણે મહી નદી સાગર, જેનું નામ છે મહીસાગર, તે ચરિતાર્થ કરી રહી હોય તેમ મહીસાગર નદે પડી રહી છે। કડાણા ડેમની વાત કરવામાં આવે તો કડાણા ડેમમાંથી હાલ 60,000 ક્યુસેક પાણી સ્પિલવેલ મારફતે અને પાવર હાઉસમાં 20,000 એમ કરીને 80,000 ક્યુસેક પાણી છોડવામાં આવે છે। ત્યારે અધિકારીના જણાવ્યા અનુસાર તબક્કાવાર તેમાં વધારો કરી, જો આવકમાં વધારો રહે છે તો તબક્કાવાર તેને વધારી પણ શકવામાં આવે છે। અને હાલ તો મહીસાગર નદીમાં 80,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહી છે। નીચાણવાળા જે વિસ્તારો છે, જે ગામો છે, તેને એલર્ટ પર પણ મૂકવામાં આવ્યા છે। આશીષ ઠાકર, TV9 મહીસાગર। તો અત્યારે મહીસાગરમાં પણ કડાણા ડેમમાં સતત નીરની આવક થઈ રહી છે। નવા નીરની ડેમના 4 દરવાજા 9 ફૂટ જેટલા ખોલાયા। મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે, ત્યારે ઉપરવાસમાં વરસાદના પગલે જે ગુજરાતમાં ત્રીજા નંબરનો કહેવાતો કડાણા ડેમ, કે જે ગુજરાતના મહીસાગર સિવાય અન્ય 8 જિલ્લાઓને પણ પાણી પૂરું પાડે છે, ત્યારે આ સિઝનમાં પ્રથમ વખત તેના ગેટ ખુલ્યા છે અને 60,000 ક્યુસેક જેટલું પાણી છોડાઈ રહ્યું છે। ત્યારે આપણી સાથે વાત કરવા માટે અહીંના કાર્યપાલક ઇજનેર કટારા સાહેબ આપણી સાથે છે। તેમને પૂછીશું કે કડાણા ડેમમાં હાલ કેટલી આવક થઈ રહી છે, ક્યાંથી આ આવક થઈ રહી છે અને હાલમાં શું પરિસ્થિતિ છે ડેમની? કડાણા ડેમના જે કેચમેન્ટ એરિયા છે, દાહોદ જિલ્લો અને મહીસાગર જિલ્લો, ત્યાંથી અનાસ નદી આવે છે। અનાસ નદીનું જે ડાયરેક્ટ પાણી છે એ આપણને મળે છે। એટલે દાહોદ જિલ્લાના જેટલા બી ડેમ્સ છે ઇરિગેશનના, એ બધા 100% ભરાઈ ગયેલા છે। એટલે એનું પાણી અનાસ નદી થ્રુ ડાયરેક્ટ આપણને મળે છે। એનાથી જે અનાસ નદીમાં 1,77,000 ક્યુસેક જેટલી આવક થઈ છે। એટલે કમ્બાઈન થઈને અત્યારે 2 લાખ ક્યુસેક જેટલી આપણે કડાણા ડેમમાં આવક નોંધાઈ રહી છે। એના પગલે લઈને અત્યારે 60,000 ક્યુસેક પાણી જઈ જ રહ્યું છે, આપણે આઉટફ્લો કરી રહ્યા, પ્લસ આપણે 4 હાઇડ્રો પાવરથી 5100 ક્યુસેક જે પર હાઇડ્રોની કેપેસિટી છે, એટલે 20,000 જેટલી કેપેસિટી આઉટફ્લો આપણે નદીમાં કરી જ રહ્યા છે, જેનાથી આપણે ઇલેક્ટ્રિસિટી ક્રિએટ થઈ રહી છે। એટલે પ્લસ આઉટફ્લો અને પ્લસ એનાથી ઇલેક્ટ્રિસિટી બંને આપણે બેનિફિટ થઈ રહ્યા છે। ત્યારબાદ એડિશનલ સ્પિલવે થ્રુ આપણે 60 ક્યુસેક જે ચાલી રહ્યું છે, અને પ્લસ ધારો કે ઇન્ફ્લો વધશે તો આપણે મેઇન સ્પિલવે થ્રુ પાણી છોડવામાં આવશે। સાહેબ, વાત કરવામાં આવે ઇલેક્ટ્રિસિટીની આપણે વાત કરી તો કેટલું ઉત્પાદન અહીંયા વિદ્યુતનું થઈ રહ્યું છે? એક હાઇડ્રો પાવરની કેપેસિટી 60 મેગાવોટની છે, એટલે ટોટલ 4 હાઇડ્રો પાવર છે, એટલે 240 મેગાવોટ જેટલું ઇલેક્ટ્રિસિટી ક્રિએટ થઈ રહી છે અહીંયા અત્યારે હાલમાં ડેમના લેવલની વાત કરવામાં આવે તો કેટલી સપાટી છે અને આગામી સમયમાં કઈ સુધીમાં ડેમ ભરાવાની શક્યતા આપને લાગી રહી છે? અત્યારે ડેમનું લેવલ છે 408 ફીટ 10 ઇંચ જેટલું છે, જે રૂલ લેવલ મેન્ટેન કરવા 416 ફીટનું અત્યારે રૂલ લેવલ છે। તો જે આવતીકાલ સુધીમાં જો આ જે ઇન્ફ્લોની આવક ચાલુ રહેશે તો કાલ સુધીમાં ડેમનું રૂલ લેવલ મેન્ટેન થઈ જશે। અને એના પછી બી ધારો કે વરસાદ ચાલુ રહેશે તો પછી રૂલ લેવલ મેન્ટેન કર્યા બાદ ડેમ 100% ભરી દેવામાં આવશે। તો આ હતા અહીંના કાર્યપાલક ઇજનેરશ્રી। તેમના જણાવ્યા અનુસાર કેચમેન્ટ વિસ્તારમાંથી થઈ રહેલી 2 લાખ ક્યુસેક જેટલી આવકના પગલે કડાણા ડેમમાંથી હાલ 60,000 ક્યુસેક પાણી સ્પિલવેલ દ્વારા છોડવામાં આવી રહ્યું છે અને સાથે સાથે 4 જે યુનિટ છે જે વિદ્યુત ઉત્પન્ન કરી રહ્યા છે અને તેને લઈને 240 મેગાવોટ વીજળી પણ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે। આશીષ ઠાકર, TV9 મહીસાગર।